નમસ્કાર. ચલો આજે એક નાનકડી પણ ખરેખર દિલને સ્પર્શી જાય એવી વાર્તા જોઈએ. આ વાર્તા આપણને શીખવશે કે દયાનો સાચો અર્થ શું હોય છે. તો વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ: દયા એટલે શું? શું કોઈને મદદ કરવી બસ એટલું જ, કે પછી એનાથી પણ કંઈક ઊંધું છે આમાં? ચાલો આ સવાલ મનમાં રાખીને આગળ વધીએ. ચાલો સીધા જ વાર્તામાં જઈએ. કલ્પના કરો, ન્યૂયોર્ક શહેર, સવારનો ધમાલિયો સમય, અને આપણે છીએ એક સબવે ટ્રેનમાં જે લોકોથી બસ ખીચોખીચ ભરેલી છે. એટલે જરાય જગ્યા નથી, બધા એકબીજા સાથે ભીડાઈને ઊભા છે. અને આ જ ભીડની વચ્ચે આપણું ધ્યાન જાય છે એક યુવાન પર. એ પ્રજ્ઞાચક્ષુ છે અને એની સાથે એનો વફાદાર ગાઈડ ડોગ પણ છે. હવે આમ તો આ રોજનું દ્રશ્ય છે, કંઈ ખાસ નહીં, પણ બસ આ જ ક્ષણે કંઈક એવું બને છે જે આખી વાતને ખાસ બનાવી દે છે. દયા બતાવવાની એક તક ઊભી થાય છે. અને થયું એવું કે અચાનક જ વાર્તા કહેનારની બરાબર બાજુમાં એક સીટ ખાલી થઈ. હવે આવી ભીડવાળી ટ્રેનમાં સીટ મળવી એટલે તો જાણે લોટરી લાગી. અને તરત જ મદદ કરવાનો એક મોકો પણ દેખાયો. એટલે સ્વાભાવિક રીતે જ વાર્તા કહેનારે તરત પેલા યુવાનને કહ્યું, અરે, અહીં જગ્યા ખાલી છે, ચાલો હું તમને ત્યાં બેસાડી દઉં. જુઓ, કેટલો સહજ અને સારો વિચાર નહીં? હવે આપણે શું વિચારીએ કે પેલો યુવાન થેન્ક યુ કહેશે અને બેસી જશે, બરાબર ને? પણ ના, અહીંયા જ આખી વાર્તા પલટાઈ જાય છે. કંઈક એવું થાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. કારણ કે પેલા યુવાને જે જવાબ આપ્યો એ ખરેખર અણધાર્યો હતો. એણે મદદ લેવાની હા પાડવાને બદલે સામે એક સવાલ પૂછ્યો. એકદમ શાંતિથી એણે પૂછ્યું, ભાઈ, જરા જોશો, આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને? બસ આ એક સવાલ, અને આખી વાતનો અર્થ જ બદલાઈ ગયો. એક મિનિટ માટે વિચારો. આ કેટલો સામાન્ય લાગતો સવાલ છે, પણ એની પાછળનો વિચાર કેટલો અસાધારણ છે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ સવાલ પાછળ શું છુપાયેલું છે. આ એક જ સવાલ એ યુવાન વિશે ઘણું બધું કહી જાય છે. પહેલી વાત, એની વિચારશીલતા, એ પણ અસાધારણ. એ પોતાની તકલીફ કરતાં પહેલાં બીજા કોઈની સુવિધાનો વિચાર કરે છે. આને કહેવાય સાચી ઉદારતા. અને એનામાં રહેલી ઊંડી સહાનુભૂતિ પણ દેખાય છે. તો સાચી વિચારશીલતા એટલે શું? એનો અર્થ બસ આ જ છે: પોતાની જરૂરિયાત કે પોતાની તકલીફ કરતાં પણ પહેલાં બીજાની સગવડનો વિચાર કરવો. આ યુવાને જે કર્યું એ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખરેખર આ ખાલી એક વાર્તા નથી, આ તો આપણા સૌ માટે એક મોટો બોધપાઠ છે. અને આ જ તો આખી વાતનો સાર છે, નહીં? જે વ્યક્તિ શારીરિક રીતે જોઈ નહોતી શકતી, એણે હૃદયની આંખોથી એવું કંઈક જોયું જે કદાચ આપણે આંખો હોવા છતાંય ચૂકી જઈએ છીએ. આ જ સાબિત કરે છે કે સાચી દ્રષ્ટિ આંખોથી નહીં પણ હૃદયથી આવે છે. તો આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછીએ કે છેલ્લી વાર એવું ક્યારે બન્યું હતું જ્યારે આપણે આપણી પોતાની સગવડ કે જરૂરિયાત કરતાં પહેલાં કોઈ બીજાનો વિચાર કર્યો હોય? બસ આ સવાલ સાથે જ હું તમને છોડી જાઉં છું વિચારવા માટે. ખૂબ ખૂબ આભાર.